નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચાર ઉપર. ભાજપ પર આપ પાર્ટીના ધારાસભ્ય ખરીદવાનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાના નિવાસસ્થાન પર દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલામાં દિલ્હી સરકારના મંત્રીના ઘરે નોટિસ પાઠવવા માટે પહોંચી. જોકે આ સમયગાળા દરમિયાન આતિશી ઘરે ઉપલબ્ધ ન હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં કેજરીવાલ પાસે પણ જવાબ માંગ્યો અને પુરાવા રજૂ કરવા કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ કેબિનેટ કે સરકાર વિરુદ્ધ કોઈ નિવેદન આપે છે તો તેને મંત્રીમંડળમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પ્રદેશના મુખ્યમંત્રી તાત્કાલિક તેમને મંત્રીપદ પરથી દૂર કરવા જોઈએ. રાઉતે દાવો કર્યો કે જો કોઈ કેબિનેટમાં કામ કરવા માંગતા નથી અને ઓબીસી માટે કામ કરવા માંગે છે અને આના વિશે રાજીનામું આપવા માંગે છે અને તે મંજૂર થતું નથી તો આ બંનેની મિલીભગત છે. રાજસ્થાનના ભાજપના પ્રભારી અરુણસિંહે જણાવ્યું કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવામાં આવશે. ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 25 બેઠકો પર જીત મેળવશે. રાજસ્થાન સહિત દેશના લોકો પોતાના મત આપી પીએમ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે. રાજસ્થાન સરકાર વિશે વાત કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર જનહિતમાં કામ કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શનિવારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવા પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2002માં નરેન્દ્ર મોદીને રાજધર્મનો પાઠ યાદ કરાવ્યો અને તેમને સીએમ પદ પરથી હટાવવા માંગતા હતા. જોકે માત્ર એક જ વ્યક્તિને તેમને બચાવ્યા અને તે અડવાણી હતા. તમને જણાવી દઈએ કે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની 2 બોગીઓમાં આગચંપી કરવાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જમ્મુ કાશ્મીરના શીતલહેરની સ્થિતિ યથાવત છે. કેન્દ્ર શાસિત પ્રદેશના ઘણા ક્ષેત્રોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના. હિમવર્ષા પ્રભાવિત ક્ષેત્રોમાં ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી. આ સાથે શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેજ સહિત કાશ્મીરના ઘણા પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ. હિમવર્ષાના કારણે પ્રવાસન સ્થળ સણસર નાથાટોપ રોડ બંધ કરી દેવામાં આવ્યો. ખરાબ હવામાન વચ્ચે ભારે પવનના કારણે કટરા સાંજી છઠ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ હતી. યુપી, પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં હવામાને પલટો લીધો. વહેલી સવારથી ઝરમર હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશભરના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યું છે. સાથે પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ. દેશની રાજધાની દિલ્હી સહિત યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના. આ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી. આ ભીષણ આગમાં 46 લોકોના મોતના અહેવાલ તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા. આગને કારણે 1100થી વધુ મકાનો બળીને ખાખ થયા, જેથી ચીલીના જંગલોમાં આગ લાગવાની ઘટના નવી વાત નથી. પરંતુ આગ લાગવાના કારણે અનેક લોકોના મોત થયા. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકીઓના હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ હુમલાનો બદલો લેવાનું શરૂ કરતા અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે ઇરાક અને સિરિયામાં ઈરાન સમર્થિત આતંકી જૂથ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત આતંકી સંગઠનોના 85 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી, જેમાં 40 આતંકીઓના મોત થયા. અમેરિકાએ સિરિયામાં 4 અને ઇરાકમાં 3 સ્થળો પર મિસાઇલથી હુમલો કર્યો, જેમાં B-1 સ્ટ્રેટેજિક બોમ્બર્સથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રોકેટ મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકન પ્રમુખ જો બાઇડને દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી. જો બાઇડને શનિવારે દક્ષિણ કેરોલિનામાં મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મરિયાન વિલિયમસન સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા. આ સાથે જો બાઇડન પક્ષ તરફથી ઉમેદવારી ટોચ પર છે. બાઇડને પણ દક્ષિણ કેરોલિનામાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ જીત તેમના અભિયાનને સફળતાના પંથે આગળ લઈ જશે.
ઓડિશાના સંબલપુરમાં પીએમ મોદીએ કુલ 68,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં 400 કરોડના સ્થાયી કેમ્પસનું ઉદઘાટન ઉપરાંત ઉર્જા, રસ્તા અને રેલવે જેવા વિવિધ ક્ષેત્રોમાં અને માળખાકીય પ્રોજેક્ટ્સનું પણ ઉદઘાટન કર્યું. મોદીએ વર્ષ 2021માં આઈઆઈએમ કેમ્પસનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ પુરી સોનેપુરી પુરી સાપ્તાહિક એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી, જે આ પ્રદેશમાં ટ્રેનની અવરજવરમાં સુધારો કરશે. દિલ્હીમાં ન્યાય સંકલ્પ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું, થોડા સમય પહેલા ભાજપના લોકો નીતિશ કુમારની ટીકા કરતા હતા. આજે આ લોકો તેમની સાથે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી કોઈની ટીકા કરતી નથી. રાહુલ ગાંધી કહે છે કે અમે તો મોહબ્બતની દુકાન ખોલી છે, જ્યારે ભાજપ નફરતની દુકાન ખોલી છે. તેમણે દાવો કર્યો કે ભાજપ દેશમાં નફરત ફેલાવે છે, અમે લોકોમાં ભાઈચારો અને મોહબ્બતની વાત કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો પહોંચ્યો છે, ત્યારે મમતા બેનર્જી લીધેલા અત્યંત આકરા વલણે કોંગ્રેસના નેતાઓને સ્તબ્ધ કર્યા. મમતા બેનર્જીએ કોંગ્રેસને ઝટકી નાખતા કહ્યું કે કોંગ્રેસ 300 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરે છે, પણ તેમનામાં 40 બેઠકો જીતવાની પણ તાકાત નથી. મમતાએ તો કટાક્ષ પણ કર્યો કે કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ કે બીજા પક્ષો સાથે લડવાના બદલે ભાજપને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં હરાવીને બતાવવું જોઈએ. ગોવામાં વિધાનસભાના સ્પીકર રમેશ તવાડકરે કલા અને સાંસ્કૃતિક પ્રધાન ગોવિંદ ગૌડાએ ફંડનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ કરી તપાસની માંગ કરતા સરકારની હાલત કફોડી. ભાજપના બે નેતા સામસામે આવી જતા સ્થાનિક નેતાગીરી પણ ડેમેજ કંટ્રોલમાં લાગી. ગૌડે પહેલા કોંગ્રેસમાં હતા, પણ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તવાડકરનો આક્ષેપ છે કે ગૌડે પોતાના મત વિસ્તાર કોનાકોનમાં સ્થાનિક ક્લબો તથા સંસ્થાઓને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે નાણાંની લહાણી કરી રહ્યા છે. ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 7 ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હોવાના આક્ષેપ કરી અરવિંદ કેજરીવાલ ફસાયા. ભાજપે દિલ્હી પોલીસે આ અંગે ફરિયાદ કરતા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેજરીવાલની પાછળ લાગી. પોલીસ શુક્રવારે કેજરીવાલના ઘરે ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે કેજરીવાલ અને આતિશીના ઘરે જઈ નોટિસ બજાવવા, પરંતુ બંને તેમના ઘરે નહોતા. સામે સીએમ ઓફિસના અધિકારીઓનું કહેવું છે કે પોલીસ નાટક કરે છે અને કોઈ સૂચના આપ્યા વિના રવાના થઈ ગઈ હતી. દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે તપાસમાં સહયોગ કરવા માટે પાઠવવામાં આવેલા સમન્સના નિયમોનું પાલન ન કરવા બદલ રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ નવી ફરિયાદ દાખલ કરી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ આઈપીસીની કલમ 174 હેઠળ જાહેર સેવકના આદેશનું પાલન ન કરવા માટે અને ઈડી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યાર સુધીમાં કેન્દ્રીય તપાસ એજન્સી અરવિંદ કેજરીવાલને 5 સમન્સ જારી કર્યું, તેમાં તપાસ માટે હાજર રહેવાની માંગ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ઈડીએ જેલ ભેગા કર્યા, ત્યારે તેમની દીકરી ઈશિતા સિંહ સક્રિય થયા. સંજય સિંહ આમ આદમી પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. ઈશિતા યુપીમાં સભાઓ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉત્સાહિત કરી રહ્યા છે. આપના સૂત્રોનો દાવો છે કે આમ આદમી પાર્ટી ઈશિતા સિંહને ઉત્તર પ્રદેશની સુલતાનપુર લોકસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારશે. સુલતાનપુરના સાંસદ તરીકે મેનકા ગાંધી છે. ભાજપ મેનકાને ટિકિટ આપે તેવી શક્યતા નથી, તેથી ઈશિતા માટે આ સારી તક છે. બિહારમાં નીતિશ કુમારે મંત્રીઓની ખાતાની ફાળવણી કરી સાથે જીતનના માજીએ અસંતોષ વ્યક્ત કર્યો. માજીના પુત્ર સંતોષ સુમને એસસી/એસટી કલ્યાણ મંત્રાલય આપ્યું છે. માજીનું કહેવું છે કે તેમની પાર્ટી બહેતર મંત્રાલયની હકદાર છે. માજીએ પોતાની પાર્ટીના વધુ એક ધારાસભ્યને મંત્રી પદ આપવા પણ માંગ કરી. માજીનો દાવો છે કે આરજેડી કોંગ્રેસમાં ગઠબંધન પોતાને મુખ્યમંત્રી પદ આપવા તૈયાર હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અવધેશસિંહ મુખ્યમંત્રી પદની ઓફર સાથે પોતાને મળવા આવ્યા હતા, પણ પોતે ભાજપને વચન આપ્યું હોવાથી એનડીએમાં જ રહ્યા છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના પેટવાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પાલ આંબલિયા, પ્રગતિ આહિર સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરના લખતર ખાતે અંકેવાડિયા ગામ નજીક આવેલી D6 કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેતરમાં
પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોને આવેલા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ। ઘઉં, જીરું, વરિયાળી, ધાણા, અજમો સહિતના પાકો પર પાણી ફરી વળતા ખેડૂતોના મોં પર આવેલ કોળીઓ છીનવાઈ જવા જેવો ઘાટ સર્જાયો। અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન થયું। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની અધ્યક્ષતામાં સંત સંમેલનનું આયોજન થયું। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવી, સમાજના દૂષણને દૂર રોકવા, શિક્ષણ તથા ગૌપાલન જેવા વિષયો સંમેલનમાં ચર્ચવામાં આવશે। યુવાનોને નશા મુક્તિ અપાવવા પર ચર્ચા કરવામાં આવશે। સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગે વધતા ટ્રાફિક જામને પગલે જાહેરનામું બહાર પાડ્યું, જેનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો। પોલીસવાળાની હાજરીમાં શહેરમાં મુખ્ય માર્ગો પર પાથરણાવાળા બેસી ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થયો। સુરેન્દ્રનગર કચ્છને જોડતો મુખ્ય રોડ પર જ બજાર ભરાતા ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાયા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા બગીચાના જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી। હિંમતનગર નગરપાલિકા દ્વારા માત્ર 13 સેકન્ડમાં પાણીની ટાંકીને જમીનદોસ્ત થઈ। હિંમતનગર પાલિકા દ્વારા હવે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે। અમરેલીના જાફરાબાદના બાબરકોટમાં 5 સિંહોનું ટોળું ઘૂસ્યું, જ્યાં બાબરકોટ શાક માર્કેટ નજીક સિંહો એક પશુનું મારણ કર્યું। સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસી મારણ આગોતરા વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો। સમગ્ર મામલે શત્રુંજી ડિવિઝનના રાજુલા જાફરાબાદ વન વિભાગની સિંહોની સુરક્ષા ફેરના અંગે અનેક સવાલો ઉઠ્યા છે। ભાવનગરના ઠોરાડી ગામના વાડી વિસ્તારમાં સિંહોએ ધાવા નાખ્યા, જ્યાં સિંહે જંગલ વિસ્તાર મૂકી રેવન્યુ વિસ્તારમાં આરામ ફરમાવ્યો। જોકે ભાવનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ કાયમી વસવાટ કરતા હોય છે અને શિકારની શોધમાં ઘણીવાર તે દૂર દૂર સુધી નીકળી જતા હોય છે। જામનગરના ધ્રોલમાં સોયલ ટોલનાકા ખાતે ખાતર ભરેલી ટ્રકમાં આગ લાગી। શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હોવાનું તારણ। જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ઉપલેટામાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી, જેમાં ખેતરમાંથી મરચા ભરી યાર્ડ તરફ જતી વખતે આ ઘટના બની તો આગ લાગવાના કારણે ખેડૂતને 4 લાખનું નુકસાન પહોંચ્યું। ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। નેશનલ હાઈવે 48 પર વાપી નજીકના બલીઠા હાઈવે પર ટેન્કરમાં આગ લાગી, જ્યાં સિમેન્ટ મિક્સર કરતા ટેન્કરમાં કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। જોકે ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી। જામનગરના કાલાવાડ નજીક સ્પિનિંગ મિલમાં ભયાનક આગ લાગી, જ્યાં મોડી રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે કાલાવાડ, રાજકોટ, જામનગર અને ધ્રોલ ફાયરની 7 થી વધુ ટીમો સ્થળ પર પહોંચી। જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે। જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યા કેસમાં તપાસમાં ઢીલા સામે હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું। આત્મહત્યા કેસની 5 મહિનાથી ચાલતી મંથન તપાસ સામે હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાનો ઉધરો લીધો। કોર્ટે આખરી ટિપ્પણી કરી કે ફરિયાદને 5 મહિના થવા છતાં પોલીસ તપાસનું નાટક કરી રહી છે। હાઈકોર્ટે તપાસમાં મહિલા ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન કર્યું। આ કેસમાં કેટલી તપાસમાં લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાવ્યો તેનું એફિડેવિટ રજૂ કરવા પણ કહ્યું છે। ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચર સામે ગુનો નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો। ગુજરાત ભાજપે જૂનાગઢમાં નેતાઓનો ભરતી મેળો યોજ્યો। જૂનાગઢના ભેંસાણમાં ભાજપના ભરતી મેળામાં બહોળા પ્રમાણમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો, જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત બયાણી ઉપરાંત કોંગ્રેસ નેતાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો। સૌરાષ્ટ્રના જેતપુરમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદના ઉમેદવાર રહી ચૂકેલા રોહિત ભુવાએ તેના પદ પરથી રાજીનામું આપ્યું। તેમજ આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા એંધાણ। રોહિત ભુવા ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા। મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો અખાડો બની ગયો હોય તેવી સ્થિતિ। કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરતા પહેલા 80 લાખ રૂપિયા ચૂકવી દેવાતા વિપક્ષ આકરા પાણીએ મહેસાણા શહેર કોંગ્રેસ સમગ્ર મામલે ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં પાલિકાના
નગરસેવક સહિત કોંગ્રેસ હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો, જે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી 80 લાખની રકમ કોન્ટ્રાક્ટરને કામ પૂરું થાય તે પહેલા ગ્રાન્ટ પેટે આપી દેવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં ખનીજ માફિયા ઉપર ગ્રામ્ય મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો. બનાસ નદીમાંથી અનેકવાર ગેરકાયદેસર રીતે માફિયાઓ રેતી ખનન કરે છે, ત્યારે આ વખતે ફરી એકવાર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 6 ડમ્પર ઝડપાયા. મામલતદારે 6 ડમ્પર સહિત અંદાજિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાધનપુરના કલ્યાણપુરા ગામમાં આંગણવાડીના બાંધકામમાં ગેરરીતિ થવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગામના નિર્માણધીન આંગણવાડીના કામકાજ દરમિયાન ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સાથે યોગ્ય તપાસની માંગ થઈ. આંગણવાડી માટે જૂના પાયા પર નવા બાંધકામમાં કાચી ઈંટનો ઉપયોગ થતો હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બાંધકામ અટકાવ્યું. ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો અંધેરો વહીવટનો નમૂનો સામે આવ્યો. રાજ્યમાં 10 લાખ જેટલા વાહનોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા આક્ષેપ. સુરતના કોંગ્રેસ નેતા દર્શન નાયકે આક્ષેપ કર્યો, રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને 2.5 વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગે બ્લેકલિસ્ટ કરતા કામગીરી સામે સવાલ ઉઠ્યા. સાબરકાંઠા જિલ્લાની વીડા નગરપાલિકા પાણી પુરવઠા પૂરા પાડતા સંપ પરથી લાખો રૂપિયાની કિંમતની પાઇપ ગાયબ, જે મુદ્દો 2 દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યો. જો કે આ ઘટનાને મહિના કરતા વધુ સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સુરતમાં તૈયાર કરાયેલા આઇકોનિક રોડના 2 વખત ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં પ્રશ્નાર્થ સર્જાયો. વિપક્ષ દ્વારા ગઈકાલે શુક્રવારે શામધામ મંદિર સી સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરાયું. જેમ આઇકોનિક રોડમાં શાસક બસ દ્વારા પણ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરેના હસ્તે ખાતમુહૂર્ત થયું. આઇકોનિક રોડ મંજૂર કરવાના પ્રજાના જશ ખાટવા શાસક વિપક્ષ સામે આવ્યા. આણંદમાં એસીબીની ટ્રેપ સફળ થઈ, જ્યાં આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટરે રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી નિલેશ ઠાકોરે 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ઈડર એપીએમસી ખાતે પુરવઠા વિભાગની રેડ મામલે લાખોનો મુદ્દામાલ જપ્ત થયો, જ્યાં માર્કેટયાર્ડના ગોડાઉનમાં છેલ્લા 12 કલાક કરતા વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવતા માર્કેટયાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે સવાલ ઉઠ્યા. ભાવનગર પોલીસે બાતમીના આધારે મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી. ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતા, તે દરમિયાન તેને બાતમી મળી કે 2 ઈસમો મોટરસાયકલ લઈને ઉભા છે. તળાજા રોડ પર પોલીસે સ્થળ પર તપાસ કરતા બંને ઈસમો ઝડપાયા, જેમની પાસેથી મોબાઈલ તેમજ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસ તપાસ હાથ ધરી. ડાકોર પોલીસે બાઇક ચોર ગેંગની ધરપકડ કરી. પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી લીધા. બાઇકો તેમજ મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા 3 આરોપીઓ પંચમહાલ જિલ્લાના છે. પોલીસે બાઇક માલિકનો સંપર્ક કરી બાઇકો પરત કરવાની કવાયત હાથ ધરી. અરવલ્લીના બાયડ ખાતે આવેલા ચણીચી ગામે અગમ્ય કારણોસર બવાલ થતા વરઘોડામાં મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો. મહિલા અને બાળકોને માર મારવામાં આવતા ચકચાર મચી. મહિલાઓને માર મારી દાગીના લૂંટી લીધા હોવાનો આક્ષેપ થયો. સુરતના અડાજણ વિસ્તારમાં હીરાના મંદીના કારણે રત્ન કલાકારે આપઘાત કર્યો. સુરતના પંડોળ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય મેહુલ ચૌહાણ 30,000નું કામ કરતો હતો અને હીરામાં મંદીના કારણે 15,000 થઈ ગયા, જેના કારણે વ્યક્તિ આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા યુવકે જીવન ટૂંકાવ્યું. જામનગરથી કાલાવડ આવી રહેલી એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઇવિંગ દરમિયાન ખંડેરા ગામ પાસે ડ્રાઈવરને એટેક આવતા રોડના ડિવાઈડર સાથે અથડાઈ. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડ્રાઈવરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ભાવનગર ખાતે કુંભારવાડા વિસ્તારમાં સિલાઈ કામ કરતા વ્યક્તિ પર 3 શખ્સોએ હુમલો કર્યો. આ ઘટનામાં ભોગ બનનાર મુન્નાભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ કરી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા. અમદાવાદના પુત્રો અને પુત્રવધુના ત્રાસથી કંટાળી પિતાએ આપઘાત કર્યો. વિગત અનુસાર 2 દીકરાઓ પુત્રવધુ મિલકતના મામલે પિતાને જાનથી મારી નાખી તેને આપઘાતમાં ખપાવી દેવા માંગતા હતા, જેથી પિતાએ આપઘાત કર્યો. માતાએ દીકરા અને પુત્રવધુ સામે આત્મહત્યા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી જિલ્લાના રાજુલાના જૂની મારડરી ગામે વાડી વિસ્તારમાં વીજશોક લાગતા 5 વર્ષીય બાળકનું મોત થયું. 5 વર્ષીય બાળક ધાર્મિક બારૈયા નામના બાળકને તેના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયો. તપાસ હાથ ધરાઈ. કચ્છના ગાંધીધામમાં ફરી એકવાર એસઓજીએ કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કુલવિંદરસિંહ નામના આરોપીને 23.590 ગ્રામ કોકેન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. વિગત અનુસાર ઝડપી પાડવામાં આવેલા કોકેનની બજાર કિંમત 23,59,000 હોવાનું સામે આવ્યું. જૂનાગઢના ધંધુસર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી જુગારની ક્લબ ઝડપી પાડી. આ જુગારની ક્લબ વંથલી તાલુકાના ધંધુસર નજીક ધમધમતી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસે કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. ગીર સોમનાથના ઉનામાં 34 લોકોને પૈસાની લાલચ આપી આશરે 3 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો. અમદાવાદનો રહેવાસી અને સાબરકુંડલામાં રહેતો કેવિન ભટ્ટ તેની પત્નીને શિવા ઇન્વેસ્ટમેન્ટ નામની શેરબજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ખોલી હતી અને આ છેતરપિંડી આચરતો હતો. દ્વારકા સાયબર ક્રાઇમે ન્યૂડ કોલ કરી તોડ કરતી આંતરરાજ્ય ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા. સાયબર ક્રાઇમ મેગા ઓપરેશન હેઠળ વડોદરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, હરિયાણા, મેવાત વિસ્તારમાંથી 5 ગઠિયાઓને દબોચી લીધા હતા.